નમસ્કાર. ચાલો આજે 15 જાન્યુઆરી 2026ના એવા મહત્વપૂર્ણ કરંટ અફેર્સને સમજીએ જે આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના છે. આપણે દરેક મુદ્દાને પરીક્ષાની દ્રષ્ટિએ ઊંડાણપૂર્વક જોઈશું. આજના આખા વિશ્લેષણને આપણે 3 મુખ્ય ભાગમાં વહેંચી દીધું છે. સૌથી પહેલાં આપણે રાજ્યોના મહત્વના સમાચાર જોઈશું. પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર શું ચાલી રહ્યું છે એના પર નજર કરીશું. અને છેલ્લે નિમણૂક, ખાસ દિવસો અને નવી યોજનાઓ વિશે વાત કરીશું, જેમાંથી સીધા પ્રશ્નો પૂછાય છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા રાજ્યોમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓથી. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ નીતિ આયોગના નિકાસ તૈયારી સૂચકાંક 2024ની. આ વખતે પણ મહારાષ્ટ્ર નંબર 1 પર છે. આ ઇન્ડેક્સ એ જોવા માટે છે કે કોઈ રાજ્ય નિકાસ માટે કેટલું તૈયાર છે, જેમાં ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ માટેનું વાતાવરણ અને સરકારી નીતિઓ જેવી બાબતો જોવાય છે. યાદ રાખજો, મહારાષ્ટ્ર પછી તમિલનાડુ બીજા અને ગુજરાત ત્રીજા સ્થાને છે. પરીક્ષામાં આ ક્રમમાં જ કન્ફ્યુઝન થઈ શકે છે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. હવે ત્રિપુરાથી એક ખૂબ જ રસપ્રદ સમાચાર છે. ત્યાંની ગ્રામીણ બેંકે TGB ઓન વ્હીલ્સ નામની એક પહેલ શરૂ કરી છે. આ ખરેખર ભારતની પહેલી સોલાર પાવરથી ચાલતી ATM વાન છે. આનો મુખ્ય ફાયદો એવા ગામડાઓને થશે જ્યાં લાઇટની સમસ્યા રહે છે. આ પ્રોજેક્ટને નાબાર્ડનો પણ સપોર્ટ છે. એટલે આ ગ્રીન બેન્કિંગ અને નાણાકીય સમાવેશનું એક ઉત્તમ ઉદાહરણ છે. હવે એક એવી સિદ્ધિની વાત જે કદાચ પહેલાં ક્યારેય નથી બની. આંધ્રપ્રદેશના ડેપ્યુટી CM પવન કલ્યાણ જાપાનની પ્રખ્યાત સમુરાઈ માર્શલ આર્ટ કેન્ડોમાં સામેલ થનારા પહેલા ભારતીય બન્યા છે. આ બહુ મોટી વાત છે, કારણ કે સામાન્ય રીતે આ સન્માન ફક્ત જાપાનીઓને જ મળે છે. આ ઘટના ભારત અને જાપાનના ગાઢ થતા સાંસ્કૃતિક સંબંધોને દર્શાવે છે. રાજસ્થાની સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એટલે કે ટકાઉ ખેતીમાં એક નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે. ત્યાંની બામનવાસ કાંકર પંચાયત દેશની પહેલી એવી ગ્રામ સંસ્થા બની છે જે સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. મતલબ કે એના સાથે ગામડાઓએ કેમિકલવાળા ખાતર અને જંતુનાશકોને સંપૂર્ણપણે છોડી દીધા છે. આ ભવિષ્યની ખેતી માટે એક મોડેલ છે. ચાલો હવે રાજ્યમાંથી બહાર નીકળીને જોઈએ કે દેશ અને દુનિયામાં શું મહત્વનું બની રહ્યું છે. શું તમને ખબર છે કે ભારતની મસાલા રાજધાની કઈ છે? એ છે કોચી. અને ત્યાં જ 23થી 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન 9મી આંતરરાષ્ટ્રીય મસાલા પરિષદ યોજાવા જઈ રહી છે. આ પરિષદમાં દુનિયાભરના મસાલા ઉદ્યોગના મોટા ખેલાડીઓ ભેગા થશે અને આ સેક્ટરના ભવિષ્ય વિશે ચર્ચા કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી હલચલ જોવા મળી છે. ઇઝરાયેલે યુનાઇટેડ નેશન્સની 7 એજન્સીઓમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. એમણે કારણ આપ્યું છે કે આ એજન્સીઓ રાજકીય પક્ષપાત કરે છે અને બિનકાર્યક્ષમ છે. આ નિર્ણય ઇઝરાયેલની આંતરરાષ્ટ્રીય નીતિમાં મોટા ફેરફારનો સંકેત આપે છે. હવે અર્થતંત્રના એક મહત્વના આંકડા પર નજર કરીએ. ડિસેમ્બર 2025 માટે ભારતનો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે WPI ફુગાવો 0.83% નોંધાયો છે. તો આ 0.83%નો આંકડો કેમ ખાસ છે? કારણ કે છેલ્લા 2 મહિનાથી તે નેગેટિવમાં હતો, જેને ડિફ્લેશન કહેવાય. હવે તે ફરીથી પોઝિટિવ થયો છે. સાદી ભાષામાં કહીએ તો આ દર્શાવે છે કે બજારમાં ઉત્પાદન ખર્ચ સ્થિર થઈ રહ્યો છે અને કદાચ આર્થિક માંગમાં પણ સુધારો થઈ રહ્યો છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા પણ એટલા જ મહત્વના વિભાગ પર. આમાં આપણે જોઈશું મહત્વપૂર્ણ નિમણૂકો, ખાસ દિવસો અને નવી સરકારી યોજનાઓ. પરીક્ષામાં આમાંથી સીધા માર્ક્સ મળી શકે છે. કોર્પોરેટ જગતમાંથી એક મોટી નિમણૂક છે. વિકાસ ચઠ્ઠાને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સના નવા ગ્લોબલ CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એમનો જે આંતરરાષ્ટ્રીય અનુભવ છે એ કંપનીને વૈશ્વિક સ્તરે આગળ વધવામાં ખૂબ મદદ કરશે. દર વર્ષે 15 જાન્યુઆરીએ આપણે ભારતીય સેના દિવસ મનાવીએ છીએ. આ એ જ ઐતિહાસિક દિવસ છે જ્યારે 1949માં જનરલ KM કરિયપ્પા ભારતીય સેનાના પહેલા ભારતીય કમાન્ડર ઇન ચીફ બન્યા હતા. અને હા, 2026નું વર્ષ તો હજી ખાસ છે, કારણ કે પહેલીવાર મુખ્ય પરેડ દિલ્હીની બહાર જયપુરમાં યોજાઈ હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારી ખબર છે. એક નવી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ બીમા. આ CGHS લાભાર્થીઓ માટે એક ઓપ્શનલ સ્કીમ છે,
જે તેમને 10થી 20 લાખ રૂપિયા સુધીનું વધારે કવરેજ અને સારી સુવિધાઓ આપે છે. પરીક્ષા માટે આ યોજનાનું નામ સૌથી અગત્યનું છે. ચાલો આજના સૌથી મહત્વના મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. નીતિ આયોગ ઇન્ડેક્સમાં મહારાષ્ટ્ર ટોપ પર, દેશની પહેલી સોલાર એટીએમ વેન ત્રિપુરામાં, 2026ની આર્મી ડે પરેડ જયપુરમાં અને CGHS લાભાર્થીઓ માટે નવી યોજના પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ બીમા. આ 4 પોઈન્ટ્સ તો બિલકુલ ભૂલતા નહીં. તો આજની ચર્ચા પછી એક સવાલ વિચારવા જેવો છે. આપણે જે વિકાસ જોયા એમાંથી કયો વિકાસ ભારતની અર્થવ્યવસ્થા પર સૌથી લાંબા ગાળાની અસર કરશે? આ તમામ મુદ્દાઓમાંથી MCQ બનવાની પૂરી સંભાવના છે, એટલે રિવિઝન કરતા રહેજો. આગામી વિશ્લેષણમાં નવા વિષયો સાથે ફરી મળીશું. નમસ્કાર.